તો અનંત અંબાણી દ્વારકાધીશના શરણે પહોંચી ગયા છે। સતત 10 દિવસની પદયાત્રા કરીને દ્વારકા પહોંચ્યા છે અનંત અંબાણી। અનંતનું રાસ ગરબા અને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। બાળકો અને બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચારથી અનંત અંબાણીનું સ્વાગત કર્યું, જેની તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અનંત અંબાણીના પત્ની રાધિકા પદયાત્રામાં જોડાયા, નીતા અંબાણી પણ પદયાત્રામાં જોડાયા છે। ગોમતી ઘાટમાં સ્નાન કરીને દ્વારકાધીશની મંગળા આરતી પણ તેમણે કરી। રિલાયન્સ ટાઉનશીપથી પદયાત્રા કરીને દ્વારકા પહોંચ્યા છે અનંત અંબાણી। અનંતે 28 માર્ચે પદયાત્રાની શરૂઆત કરી હતી। તિથિ મુજબ અનંતનો આજે એટલે કે રામનવમીએ જન્મદિવસ છે। અનંત અંબાણી પોતાના જન્મદિવસે દ્વારકાધીશના દ્વારે પહોંચ્યા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો અનંત અંબાણી દ્વારકાધીશના શરણે પહોંચ્યા છે। સતત 10 દિવસની તેમણે પદયાત્રા કરી અને હાલ તેઓ દ્વારકા પહોંચ્યા છે। અનંતનું રાસ ગરબા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। અનંત અંબાણીની જોડે નીતા અંબાણી અને રાધિકા પણ જોડાયા છે। બાળકો અને બ્રાહ્મણોએ અનંત અંબાણીનું વૈદિક મંત્રોચ્ચારથી સ્વાગત કર્યું। અનંત અંબાણીના પત્ની રાધિકા પદયાત્રામાં જોડાયા। નીતા અંબાણી પણ તમે જોઈ શકો છો તેમની સાથે પદયાત્રામાં જોડાયા છે। ગોમતી ઘાટમાં સ્નાન કરીને દ્વારકાધીશની તેમણે મંગળા આરતી કરી છે। મંગળા આરતીમાં પણ તેઓ જોડાયા છે। રિલાયન્સ ટાઉનશીપ છે ત્યાંથી પદયાત્રા કરીને દ્વારકા તેઓ પહોંચી ગયા છે। અનંતે 28 માર્ચના રોજ પદયાત્રાની શરૂઆત કરી હતી। તિથિ મુજબ અનંતનો આજે એટલે કે રામનવમીએ જન્મદિવસ છે અને જન્મદિવસે પોતે અનંત અંબાણી દ્વારકાધીશના દ્વારે પહોંચ્યા છે। તો સતત પદયાત્રા કરીને અનંત અંબાણી આખરે દ્વારકા પહોંચ્યા અને તમે આ તસવીરોમાં જોઈ શકો છો ભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવ્યું છે। ફૂલોનો વરસાદ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। અનંત અંબાણીની સાથે નીતા અંબાણી જોડાયા છે, રાધિકા પણ જોડાયા છે અને આટલા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં એકદમ સરળતાથી સાદાઈથી તેઓ ચાલતા 10 દિવસથી પદયાત્રા કરીને રામનવમીએ અત્યારે ત્યાં પહોંચી ગયા છે। દ્વારકાધીશના દર્શને પહોંચી ગયા છે, જ્યાં તેઓ મંગળા આરતીમાં પણ ભાગ લેશે। મંગળા આરતી પણ તેઓ કરવાના છે। રાસ ગરબા અને ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત દ્વારકામાં કરવામાં આવ્યું છે। સાથે વૈદિક મંત્રોચ્ચાર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યા, બાળકો દ્વારા કરવામાં આવ્યા। જ્યારે તેમને આગમન થયું તેમનું દ્વારકામાં એટલે તેમના સ્વાગત માટે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। તેમના પત્ની તેમની સાથે જોડાયા છે, રાધિકા પદયાત્રામાં જોડાયા છે, સાથે જ નીતા અંબાણી પણ પદયાત્રામાં જોડાયા છે। ગોમતી ઘાટમાં સ્નાન પણ તેઓ કરવાના છે અને જે બાદ દ્વારકાધીશની જે મંગળા આરતી છે એ પણ તેઓ કરશે। રિલાયન્સ ટાઉનશીપ જે જામનગરમાં આવેલી છે ત્યાંથી તેમણે આ પદયાત્રાની શરૂઆત કરી હતી માર્ચના એન્ડિંગમાં 28 માર્ચની આજુબાજુ, જે બાદ રાતે તેઓ પદયાત્રાને કન્ટિન્યુ કરતા હતા અને બાગેશ્વર ધામના બાબા પણ એમની સાથે જોડાયા હતા। રસ્તામાં અનેક એવા મોટા દિગ્ગજો હતા એમની સાથે જોડાયા પદયાત્રામાં અને જે બાદ અત્યારે તેઓ 10 દિવસે રામનવમીના દિવસે હવે દ્વારકા પહોંચી ગયા છે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે।
આઉટપુટ એડિટર જીગર પણ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે. જીગર, આખરે અનંત અંબાણી દ્વારકા પહોંચ્યા, પદયાત્રા કરી સતત 10 દિવસ અને હવે તેઓ દ્વારકા પહોંચ્યા છે, દ્વારકાધીશના શરણે પહોંચ્યા છે. જીગર, બિલકુલ હિમ, આ અનંત યાત્રા છે ને આસ્થાની અનંત યાત્રા તમે આને કહી શકો, કારણ કે જે વ્યક્તિ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક હોય ને એ જ્યારે દ્વારકાના નાથને દર્શન કરવા માટે પહોંચે અને એ પણ પદયાત્રા, તમે જુઓ છેલ્લા 10 દિવસથી અનંત યાત્રા રાત્રે પદયાત્રા કરતા, વહેલી સવારે એક જગ્યાએ મુકામે પહોંચતા ને ત્યાં રોકાણ કરતા. પણ હવે એ 10 દિવસ દરમિયાન હિમ જેટલી પણ તસવીરો સામે આવી, જેટલા પણ દ્રશ્યો સામે આવ્યા, એના પરથી એટલું ચોક્કસ કહી શકાય કે આ એક સંદેશ, એ આસ્થાનો સંદેશ છે. તમે જુઓ કે બાબા બાગેશ્વર પણ આ યાત્રામાં જોડાયા. આમાં રસરાજી મહારાજ જે હનુમાન ચાલીસા કરે છે એ પણ જોડાયા. બીજી ઘણી બધી હસ્તીઓ એમની સાથે આ પદયાત્રામાં જોડાઈ. તમે જુઓ કે સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ જ્યારે જે પડાવ પર આગળ વધતા હતા, એમ એ પડાવ પર અલગ અલગ લોકો જોડાતા ગયા, તેમનું સન્માન કરતા ગયા અને ધીરે ધીરે આગળ વધતા ગયા. અલગ અલગ તસવીરો હિમ આપને યાદ હોય તો વચ્ચે તે કોઈ જગ્યાએ પહોંચ્યા જ્યાં મરઘી તેમને દેખાઈ અને એ મરઘી લઈને એ લોકોને કહી દીધું અને પોતાની પાસે રાખી દીધી. એટલે એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ અનંત અંબાણીએ ત્યાં આપ્યું. ત્યારબાદ રસ્તામાં તેમને જે લોકો મળ્યા, એવું નથી કે કોઈ પણ વ્યક્તિ આવે અને તેમને મુલાકાત કરે તો એમને ના પાડી હોય. તમામ લોકોને મળ્યા, તમામ લોકો સાથે સંવાદ કર્યો અને બધાને વનતાર આવવાનું પણ આમંત્રણ આપ્યું. બાળકોને તે મળ્યા અને એ રસ્તામાંથી આવતા આવતા એ આખો જે એમનો રૂટ હતો એ ખાસ કરીને એમણે ગ્રામ્ય વિસ્તારનો રૂટ પકડ્યો હતો અને એ રસ્તા ઉપરથી આગળ આવીને ત્યાં આવ્યા. એટલે આ 10 દિવસની અંદર એ જોવા મળ્યું કે અનંત અંબાણી ગમે તેટલા માલેતુજાર હોય, ગમે તેટલા પૈસાદાર હોય, પણ આસ્થા જે દ્વારકાધીશ પ્રત્યેની તેમની છે એ અખંડ છે, અનંત છે. અને આજે જ્યારે તે મંદિરમાં પહોંચ્યા અને તસવીરો અત્યારે હિમાં આપણે જોઈ રહ્યા છે કે એક તરફ ભગવાન દ્વારકાધીશની જે પ્રતિમા અને બીજી તરફ આ તસવીરો જે આપણે અત્યારે ટીવી સ્ક્રીન પર દર્શકો પણ નિહાળી રહ્યા છે, એ આખો કાફલો આજે દ્વારકાધીશના શરણોમાં શીશ ઝુકાવશે, દર્શન કરશે અને જે ભવ્ય આરતી હતી એમાં પણ સહભાગી થયા. અને એટલું ચોક્કસ કહી શકાય કે આસ્થા એ સૌથી જે ઉચ્ચ કક્ષાએ છે અને આ જ આસ્થાના કારણે આજે અનંત અંબાણી પણ જ્યારે દ્વારકા જતા હોય છે અને આખો અંબાણી પરિવાર, તમે યાદ હોય કે ઘણી બધી વખત મુકેશ અંબાણી પણ દ્વારકા ગયા છે, એમના પરિવારજનો દ્વારકા ગયા છે. અને અનંત અંબાણીએ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શા માટે તેમણે આખી આ યાત્રા કરી, ત્યારે તેમણે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી તે વિચાર કરતા હતા અને તેમની અંદર એક ઈચ્છા એ પ્રકારની હતી કે યાત્રા કરે, ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ ઝુકાવે અને પોતાની એક મનોકામના છે પૂર્ણ કરે. અને બીજું, જ્યારે આટલા મોટા વ્યક્તિ જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે તેની ચર્ચા આખી દુનિયામાં પણ થાય. અને અનંત અંબાણી એ પ્રકારનું વ્યક્તિત્વ છે કે તમે જુઓ, માનવતાની દ્રષ્ટિએ જે વંતારા આખું ઊભું કર્યું એનું એક અલગ મિશન હતું, એમની યાત્રાનું એક અલગ મિશન હતું. અને સમાજની જ્યારે સુધારણાની વાત આવતા હોય અને એક સામાન્ય વ્યક્તિની જેમ જ્યારે અનંત અંબાણી તમામ લોકોને મળતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એ યાત્રાનું મહત્વ ખૂબ બની જાય. અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ તે મળ્યા, તેમની સાથે વાતચીત કરી, સંવાદ કર્યો. એટલે એક અનંત યાત્રા હતી આસ્થાની અને આજે એ પડાવ પર પહોંચી છે જ્યાં ભગવાન દ્વારકાધીશને દર્શન કરીને આ યાત્રાનું સમાપન થયું. એટલે ચોક્કસ કહી શકાય કે આટલા દિવસની જે પદયાત્રા હતી એ લગભગ 12 થી 13 કિલોમીટર રોજ તે રાત્રિ દરમિયાન ચાલતા હતા. અને એમ કરતા કરતા જામનગરથી જે આખી યાત્રા રિલાયન્સથી શરૂ થઈ હતી એ ત્યાં આજે પૂર્ણ થઈ છે. એટલે ચોક્કસ તસવીરો આપણી સામે. અને જ્યારે તેમણે વાતચીત કરી ત્યારે તેમણે એ પણ કહ્યું કે દ્વારકાધીશ તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે અને મનોકામના પૂર્ણ કરનારા જ આ દેવ છે. એટલે આશા રાખીએ કે દેશની સમૃદ્ધિ થાય, વિકાસ થાય, એ પ્રકારની પણ તેમની એક નેમ હતી. એટલે હિમ, એક યાત્રાનું આજે પડાવ જે પૂર્ણ થયું છે અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં તેમને શીશ ઝુકાવ્યું છે. જીગર, એટલે સતત 10 દિવસથી ભાવ, ભક્તિ અને ભજનનો આ પ્રવાહ ચાલી રહ્યો છે જે